અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા નિમિત્તે ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ શિસ્તબદ્ધ રીતે સંચલન કર્યું હતું. ચૈત્ર સુદ એકમના શુભ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નવા વર્ષના કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. આ અવસરે પ્રતિપદા ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. અંકલેશ્વર ખાતે એડી દેસાઈ પાર્ટી પ્લોટ ખાતે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના કાર્યકરો ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. સંચલન દરમિયાન કાર્યકરોએ પગથિયે ચાલીને એકતા અને શિસ્તનું પ્રદર્શન કર્યું હતું. હિન્દુ નવ વર્ષના પ્રારંભ અને સૃષ્ટિના નિર્માણ દિવસ તરીકે આ દિવસનું મહત્વ માનવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ પ્રતિપદા નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અંકલેશ્વર જિલ્લાનું આજે પથ સંચલનનો કાર્યક્રમનું આયોજન કરેલું છે. વર્ષ પ્રતિપદા એટલે જે દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી એ દિવસથી બ્રહ્માંડ રચાયું અને ત્યારથી સૃષ્ટિ અસ્તિત્વમાં આવી એ દિવસને ઉજવવાનું કાર્યક્રમ. આ દિને અતિ મહત્વનો એટલા માટે છે કે ભગવાન રામનો પણ આ જ દિવસે રાજ્યાભિષેક થયો હતો. વિક્રમાદિત્યજીનો પણ રાજ્યાભિષેક આ જ દિવસે થયો હતો. એટલે દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામથી આજના દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે. પણ એની અંદર જે એક ઉત્સવનું કારણ છે કે નવા વર્ષની શરૂઆત, જે વર્ષની શરૂઆત જે થાય છે એ પ્રકૃતિની સાથે મળીને થાય છે. આ દિવસથી પ્રકૃતિના જે વૃક્ષો છે એમાં પણ નવા પર્ણો ઉગે છે. આપણે ત્યાં પરંપરા એવી છે કે લીમડાનો રસ એક ચૈત્ર સુદ એકમથી પીવામાં આવે તો વર્ષ દરમિયાન તાવ આવતો નથી, એવી પણ માન્યતા છે. એટલે પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને અને સંઘ પણ આ ઉત્સવના રૂપે ઉજવે છે. એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રથમ આદ્ય સંચાલક ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીનો પણ જન્મદિવસ છે. સિંધના મહાન સંત ઝૂલેલાલજીનું પણ એ જ દિવસે જન્મદિવસ છે. એટલે મણિપુર, આસામ, કેરાલા, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર દરેક જગ્યાએ જુદા જુદા નામથી આ વર્ષ પ્રતિપદાને ઉજવવામાં આવે છે. સંઘ પણ એ દિવસને વર્ષ પ્રતિપદાના રૂપે ઉજવે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે એને ઉજવવામાં આવે છે. એટલે આજે એ કાર્યક્રમ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છે. એટલે લગભગ આખા જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી અને દરેક નગરમાંથી આજે સ્વયંસેવકો ભેગા થયા છે. 200 ઉપરાંત સ્વયંસેવકો દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે. અસ્તુ ભારત માતા કી જય. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.